पहले तमाરું स्वागत है फूडी किचन पापा में। तो आज આપણે બનાવીશું બેસનના પુડલા। તો તેના માટે મેં બેસન આ રીતે લઈ લીધું છે ચારીને, ડુંગળી આ રીતે ઝીણી કટ કરી લીધી છે, કેપ્સિકમ, ટામેટા અને આદુ મરચાં લસણ આ રીતે મેં ક્રશ કરી લીધું છે। સૌથી પહેલાં આપણે તેમાં ડુંગળી નાખી દઈશું। આ રીતે જે બેસન ચારેલું છે તેમાં ડુંગળી તમારે તમારા ટેસ્ટ પ્રમાણે લેવી। બીજું તમે વેજીટેબલ તમારે જો એડ કરવું હોય તો તમે કરી શકો છો। ગાજર છે, વટાણા, ગમે તે વેજીટેબલ તમારે જો અવેલેબલ હોય તે તમે એડ કરી શકો છો તેમાં। હવે તેમાં આપણે ડુંગળી, લસણ, ટામેટાં, આદુ, મરચાં તે બધું નાખી દીધું છે। હવે તેમાં આપણે મસાલા કરીશું। તો તેમાં થોડા વ્હાઈટ તલ, સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું, મરી પાવડર નાખીશું, થોડો હળદર થોડીક નાખીશું। તો હવે આપણે તેમાં થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને તેને મિક્સ કરતા જઈશું। આપણે તેનું બેટર બનાવવાનું છે એકદમ, જે આપણે પુડલા બનાવીએ તેવું બેટર બનાવીશું। તેનું ઘટ થોડું આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને તેનું બેટર બનાવતા જઈશું। જો આ રીતે બેટર બની ગયું છે, હવે તેમાં આ રીતે લીલા ધાણા થોડા નાખી દઈશું, તેને મિક્સ કરી લઈશું। હવે આ રીતે મિક્સ કરી લઈશું। હવે તેને આ રીતે તમારે થોડું ઘટ ને એવું બેટર રાખવાનું। જો બહુ ઢીલું નથી કરી દેવાનું તમારે, કે નથી બહુ જાડું રાખવાનું। તો હવે તેને આપણે પુડલા બનાવીશું। એ એક તવો લઈ લીધું છે, તેને ગરમ કરવા માટે મૂકી દીધું છે। તેમાં આ રીતે થોડું આપણે તેલ લગાવી દઈશું પહેલાં। હવે આપણે જે બેટર બનાવ્યું છે તે અંદર નાખી દઈશું। આ રીતે ફેલાવી દઈશું તેને। જો બેટર ફેલાયા પછી તેમાં સાઈડમાંથી આપણે તેલ રેડી દેવાનું છે આ રીતે। હવે તેને ચડવા દઈશું। એક સાઈડે આપણે ગોલ્ડન બ્રાઉન રંગનો થાય ત્યાં સુધી તેને ચડવા દઈશું। આ રીતે સાઈડમાં કિનારી થઈ ગઈ છે આપણી રેડી। તેને હવે આ રીતે ધીમે ધીમે તેને ઉખાડી તેને પલટાવી દેવાનું આ રીતે। જુઓ, હવે તેને બીજી સાઈડ પણ આવી રીતે ચડવા દઈશું। તો જો બીજી સાઈડ પણ આ રીતે ચડીને રેડી થઈ ગઈ છે। આ રીતે બંને બાજુ ગોલ્ડન બ્રાઉન રંગનો થાય ત્યાં સુધી તેને શેકી લેવાનું આપણે। તો જો પૂડું આપણો બનીને રેડી થઈ ગયું છે આ રીતે। તેવી રીતે હવે આપણે બધા પૂડા બનાવીને રેડી કરી દઈશું। આપણે પુડલા બનીને રેડી થઈ ગયા છે, અને તમે કોઈપણ ચટણી કે કેચઅપ સાથે કે ડુંગળી સાથે ખાઈ શકો છો। તો જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક્સ ફોર વોચિંગ।